આવો વીરા, આજ હું તમને ડાલીબાઈ બતાવું. હા વીરા, બતાવો ડાલીબાઈ. અરે વીરા, સામે ગાયોની સેવા કરે એ પોતે જ ડાલીબાઈ. ડાલીબાઈ, તમે ગાયોની સેવા શા માટે કરો છો? હા વીરા, આ રામેથી મારી ગાય છે તેની હું સેવા કરું છું વીરા. ડાલીબાઈ, ગાયોની સેવા કરવી હોય તો આવો રણુજા, રણુજાની ગૌશાળા સંભાળો. ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ચાંદલો કરો. નહીં નહીં વીરા, અમે તો જાતના ચમાર, તમોને અડશું ને વીરા તો તમને આભરશીટ લાગશે. અરે ડાલીબાઈ, આ તમે કેવી વાત કરો? તમે પણ માનવ, અમે પણ માનવ, એમાં આભરસટ શાનો? આવો ડાલીબાઈ, ચાંદલો કરો. એ વીરાવો તો ચાંદલો કરીને ચોકલે વધાવો રે માડી ના જાયા રોવે રે રોધિયોને રોવે તારી બેનડી. અરે ડાલીબાઈ, અમને બંને ભાઈઓને ભૂખ લાગી છે તો તમારા હાથની ખીર ખવડાવો ને ડાલીબાઈ. હા વીરા, મારા ઘરનું આંગણું પાવન કરો, ચાલો મારા ઘેર, ત્યાં તમને ખીર ખવડાવું છું વીરા. ચાલો ડાલીબાઈ. ચાલો. એવો સાચો રે ધણી રે મારે પીર રામદેવજી. એ પીર મારા નો દારા નાયદાર સાચો રે એ ધણી રે મારે પીર રામદેવજી. દેવી ખાંભે રે કામળ હાથમાં દેવીઓ રે. એ પીર બન્યા ગયો તણા ગોવાળ સાચો રે એ ધણી રે મારે પીર રામદેવજી. જાગો જાગો ડાલીબાઈ તથા અર્બુજી. અરે પ્રભુ આપ. હા, દિલ્હીમાં 3 વર્ષના દુષ્કાળ, અન્નનો દાણો પણ દોહેલો છે. આપ બને જઈ ત્યાં અન્ન ક્ષેત્ર ખોલો, ભૂખ્યાને અનાજ આપજો. અને હા, દિલ્હીનો બાદશાહ અધર્મી હોવાથી એનાથી સાવધ રહેજો. ભલે વીરા. અરે હરભુજી, આજે બીજનો દિવસ છે તો માટે ભજન કીર્તન કરીએ. એ અમે તારા નામની રે અમે તારા નામની રે અલખનાયા રાધની રે ધૂણી રે તખાવી પેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે તખાવી પેલી અમે તારા નામની.
તારા નામની હોજી રે ધૂણી રે તથાવી દેલી અમે તારા નામ. અરે હરભુજી, હું બાજુના ગામમાંથી અનાજ લઈને હમણાં જ આવું છું. ત્યાં તમે આશ્રમની સાફ સફાઈ કરો. અરે ડાલીભાઈ, તમે અનાજ લેવા જાઓ એમાં મને કોઈ વાંધો નથી, પરંતુ દિલ્હીનો બાદશાહ બહુ જ અધર્મી છે, તેનાથી ચેતીને ચાલજો. ભલે હરભુજી, જેવી તમારી આજ્ઞા. અરે આ શું, ગામો ગામ રખડું છું, શેરીએ શેરીએ ભટકું છું, કોઈએ મને માગ્યું અનાજ નથી આપતું. તો લાવ, સામે ઓલી નગરી દેખાય છે, ત્યાં મને જવા દે. મારું એક જ લક્ષ્ય કે હિન્દુસ્તાનની ધરતી પર ચડાઈ કરી અને મુસ્લિમ ધર્મ સ્થાપવાનો. સલામ માલિકમ. માલિકમ સલામ. आज कौन सा दिन है? आज जुम्मे का दिन है. जुम्मे का दिन तो बड़ा अल्लाह का दिन मनाया जाता है, माटे नमाज की तैयारी करो. અરે બાદશાહ, અભિમાન કર્મા, હિન્દમાં તો કોઈ દેવ પુરુષનો અવતાર થઈ ચૂક્યો છે. कंधों से कंधे मिलते हैं, कदमों से कदम चलते हैं. ये दिल बादशाह तो ये दिल दुश्मन के हिते हैं. अरे सिपाही, જી બાદશાહ. अपनी दिल्ली नगरी की प्रजा का हाल क्या है? अल्लाह की मेहर है, लूका सब लहर करते हैं. अपनी दिल्ली नगरी की प्रजा के अन्न के दाने मिलते हैं कि नहीं? જ્યાં ધર્મની ધજા ફરકે છે ત્યાં લોકો ભૂખ્યા મળે છે, ત્યાં આપણી ધજા ફરકે છે ત્યાં અન્નના ભંડાર ખુલ્લા પડ્યા છે. शाबाश सिपाही, शाबाश. એમ જ હોવું જોઈએ. એમાં જ રહેશે. પણ બાદશાહ, હરબુદીને ડાલીના બારીડામ રાવકીએ અન્ન ક્ષેત્ર ખોલ્યું છે. અરે સિપાઈ, એ હરભુજી અને ડોલર ને અન્ન આપે છે કોણ? અન્ન તો શું, અન્નનો દાણો મળતો નથી. શાબાશ સિપાઈ, શાબાશ. હંમેશા માટે એમ જ રહેવું જોઈએ. એમાં જ રહેશે. રાજમાં કોણ હાજર છે? સિપાઈ. સિપાઈ, તમારા બાદશાહને કહો, ડાલીભાઈ મળવા માંગે છે. અરે બાદશાહ, જે ડાલરની વાત કરતા હતા એ જ ડાલર આપણને મળવા માંગે છે. જરૂરથી આવવા દો. આવો ડાલીભાઈ. આવ ડોલર. અહીં આવવાનું કારણ? અરે બાદશાહ, હું થોડુંક અનાજ લેવા આવી છું, માટે થોડુંક અનાજ આપશો? અરે ડોલર, તને જોઈએ તેટલું અનાજ આપું, પણ મારી એક શરત છે. બોલો બાદશાહ, શી શરત છે તમારી? અરે ડોલર, આ સાધુના વસ્ત્ર ઉતારી પૂનમની રાત્રિએ સોને શણગાર સજી આ દિલ્હીના મહેલમાં રહેવાનું છે. હે મારા નાથ, ભૂખ્યાને અનાજ મળતો ને બાદશાહ, તો હું તમને વચન આપું છું કે રાત્રિના 12 વાગે હું ઓછી આવી જઈશ. અરે સિપાઈ, જી બાદશાહ. ડાલરને જોઈએ તેટલું અનાજ આપી દો. ચાલો ડાલીભાઈ. ચાલો. લ્યો હરભુજી, સાધુ સંતો આવે છે તો માટે હરિહરની આકલ પાડો. અરે આ તો આશ્ચર્યની વાત છે. હું ગામે ગામ ભટક્યો, મને ક્યાંય અનાજ ન મળ્યું. તમે આટલું બધું અનાજ લાવ્યા ક્યાંથી? અરે હરભુજી, આ અનાજ હું દિલ્હી બાદશાહ પાસેથી લાવી છું. શું કહ્યું? એ પાપી બાદશાહે તમને આટલું બધું અનાજ આપ્યું? હે મારા નાથ, કાલે પૂનમ છે, સાધુના વસ્ત્ર ઉતારી અને મારે સોળે શણગાર સજવાના છે. અરે આ શું કહો છો ડાલીબાઈ?
તમારે સોણે શણગાર શા માટે સજવા છે? અરે હરભુજી, ગામો ગામ રખડું છું, શેરીએ શેરીએ ભટકું છું, કોઈએ મને માગ્યું અનાજ ન આપ્યું. પછી હું દિલ્હી બાદશાહ પાસે ગઈ, તેને મારી સાથે શરત મૂકી છે, જોઈ તેટલું લેતા જાઓ, પણ તમારું અંગડાને મૂકતા જાઓ. અરે આ શું કહો છો ડાલીભાઈ? તમે તો આ હરભુજીને મુશ્કેલીમાં મૂકી દીધા. હે મારા નાથ, હવે તો તું જ મારી લાજ રાખજે. એ અરજ મારી સાંભળો ને રણું જાનારા. એ સાદ મારો સાંભળી તમે વેલી કરજો વાર. અરે હરભુજી, ધીરજ ધરો, સાધુ સંતોને વચન કીધું. હા ડાલીભાઈ, એ વાત હું સારી રીતે સમજી શકું છું. એ આબ તૂટ્યા ને નીર ઉછળ્યા અનાવ દરિયામાં, મારી નાવ દરિયામાં. એ ઉગરવાનો આરો મળે નહીં, ઉગરવાનો આરો મળે નહીં, સૃષ્ટિ ન સર્જનહાર. અરજ મારી સાંભળો તમે રણું જાનારા. સાદ મારો એ સાંભળી તમે વેલી કરજો વાર. એ પીર પ્રગટ્યા ને પરચા પૂર્યા, તાપી છે સપીરાય, એને તાપી છે સપીરાય. એ પીર ભાંગો, એ પીર ભાંગો, આ ભગતની તમે વેલી કરજો વાર. અરજ મારી સાંભળો તમે રણું જાનારા. સાદ મારો એ સાંભળી તમે વેલી કરજો સહાય. આ શું પૂનમની રાત્રિએ દરિયાના મોજા તેના કિનારાને મળવા ઉછળી રહે, જે મારું હૃદય આજ ડાલરને મળવા ઉછળે. આવ ડાલર, વચન પ્રમાણે આવી ગઈ, ત્યાં જ રહેજે, પ્રેમે મળીએ. આવો બચ્ચા, પ્રેમે મળીએ. ઓલા નોગરે એ જાયલો રે સતીનો છેડલો રે જે. શું કહું ડાલર? નહીં નહીં ડાલર, નહીં. એમ વાયવા આંબલિયા ના બી વાયવા. નહીં ડાલર, નહીં. આંબલિયા ના બી નહીં
नहीं एवो मारा रे ए कर मेरे बावरियो ओ रियो रे હું ગયો ડોલર તારા ઘર में नहीं नहीं डॉलर नहीं नहीं डॉलर ए मटू तो नव हेरो हारे तो मारो डॉलर पाछे जाऊं મને કોઈ દેવી સ્વરૂપ દેખાય છે નહીં ડોલર આ તો મારો નામ છે નહીં ડોલર નહીં एवा मोती रे નહીં ए ડોલર वेराना माने चोक मारे આ શું ડોલર પાછે જાઉં તો મને દેવી સ્વરૂપ દેખાય છે बादशाह ડોલર આ તો મારો ભ્રમ છે अभिमान छोड़ी दे बादशाह નહીં ડોલર નહીં अरे बादशाह अभिमान तो राजा रावण નું નહોતું રહ્યું બાદશાહ તો તારું પણ તૈયાર રહેવાનું છે બાદશાહ માટે ભક્તિનો માર્ગ પકડી નહીં ડોલર નહીં आग में कपी जाना रे बन्ना माटी में मिल जाना थोड़ा करो अभिमान पवन से उठ जाना हमें थोड़ा करो अभिमान पवन से उठ जाना નહીં ડોલર અરે બાદશાહ જો તું ડોલર ને દીસ તો બળીને ભસ્મ થઈ જાય હે ડાલી બેન હું તમારી ભક્તિને ઓળખી ન શકું મને માફ કરો ડાલી બેન મને માફ કરો જાઓ બાદશાહ હું તમને માફ કરું છું ધર્મના નામની ધજા ફરકાવજો અને ભૂખ્યાને અનાજ આપજો ભલે ડાલી બેન બોલી રામા પીરની એ સાહેલી અમને આવું ભાગ્ય રે મળ્યો છે રે એ સાધુ પુરુષનો સંગ અમને મહારે પુરુષનો સંગ અવડ પુરુષનો સંગડ ન કરીએ હરી અવડ પુરુષનો સંગડ ન કરીએ હરી પડે તો ભજનમાં ભંગ એ સહેલી અમને ભાગ્ય રે મળો આવા એ સાધુ પુરુષનો સંગ અમને એ મારે પુરુષનો સંગ અરે હરભુજી તથા ડાલીબાઈ દિલ્હીનો બાદશાહ હવે ધર્મના પંથે વળી ગયો છે માટે દિલ્હીનો આશ્રમ બાદશાહને સોંપી હરભુજી તમે તમારા ગામ સિધાવો અને ડાલીબાઈ તમે રણુજાની ગૌશાળા સંભાળો અરે વીરા એક વચન આપો તો વચન સાથે હું વાત કરું હા વીરા હરભુજી મારા એક નહીં પણ અનેક વચન છે માટે વાત કરો વીરા અરે પ્રભુ જ્યારે જ્યારે અમે અલગ ધણીના પાઠ માંડ્યા ત્યારે અમને એવો સંકેત થયો કે આપ સમાધિ લેવાના છો તો હે પ્રભુ આપ સમાધિ લ્યો તે પેલા હરભુજીને દર્શન અવશ્ય દેજો હા વીરા હરભુજી મારું તમને સત વચન છે કે હું સમાધિ લઈશ તે પહેલા તમને દર્શન અવશ્ય આપીશ અને કદાચ સમાધિ લઈ પણ લઈશ તો પણ તમને દર્શન અવશ્ય આપીશ ભલે વીરા આવતીકાલનો દિવસ
વિક્રમ સંવંત 1515 ભાદરવા સુદ 11 અને રૂડો મજાનો ગુરુવારનો દિવસ ખરા મૃત્યુ લોકમાં રહી મારે જે કાર્યો કરવાના હતા, જે ભક્તિના ફળ આપવાના હતા, તે સર્વે કાર્યો મારા પૂર્ણ થયા છે. હવે સમય થયો છે મારે સમાધિ લેવાનો. તો લાવ, મારા પિતાશ્રીએ આપેલું વચન એ યાદ કરાવ, એને સ્વપ્નમાં સોનાની દ્વારકાના દર્શન કરાવ. મારા પિતાશ્રીએ આપેલું વચન એ યાદ કરાવ. જય દ્વારકાધીશ. અરે સ્વામિનાથ, અત્યારે આ મધ્યરાત્રિએ ઝપકીને કેમ જાગી ગયા? અરે સતી, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં નહીં, એ તો તમારો ભ્રમ છે, કારણ કે રામદેવ તો રંગમહેલમાં નિંદ્રાની. નહીં સતી, મને આવેલું સપનું એ ખરેખર સત્ય છે. આવો હું તમને મારા સપનાની વાત કરું. સપના રે આવે અમને, સપના રે આવે, સપના રે આવે અમને, સપના રે આવે, સમાધિ લીએ રામો, સપના રે આવે. ભાદરવા સુદ 11 ને આ 1515 સાલે, ભાદરવા સુદ 11 ને આ 1515 સાલે સમાધિ સરોવર પાળે, સમાધિ લીએ રામો, સપના રે આવે, સમાધિ લીએ રામો, સપના રે આવે. ખરેખર સતી, મને આવેલું સપનું એ ખરેખર સાચું છે. આપણા રામદેવે સમાધિ લઈ લીધી. નહીં નહીં સ્વામિનાથ, જો તમને એમ હોય તો ચાલ હું રામદેવને બોલાવું. એ જેવા માત્રો શ્રી ના બોલાવ્યા રામદેવ, આવજો તમારા પિતાજી સંભાળે, પિતાજી સંભાળે રામ જ પાવે. એ જીવા માતૃશ્રી ના બોલાવ્યા રામદેવ, આવજો તમારા પિતાજી સંભાળ. માતા પિતાના ચરણોમાં રામદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. કહો માતા, અત્યારે એકાએક બોલાવાનું કારણ? તમારા પિતાશ્રી યાદ કરે. અરે પિતાશ્રી, મધ્યરાત્રિ રંગમહેલમાં સૂતો હતો, મને એકાએક યાદ કરવાનું કારણ પિતાશ્રી? અરે બેટા, મને એક એવું ભયંકર સપનું આવ્યું કે તે તો સમાધિ લઈ લીધી. નહીં નહીં, રામદેવ તો આપણી સમક્ષ ઉભા છે. અરે નહીં માતા, મારા પિતાશ્રીને આવેલ એ સ્વપ્ન ખરેખર સત્ય છે. એનું કારણ માત્ર એટલું કે મારે આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહ જે કાર્યો કરવાના એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા. જે ભક્તિના ફળ આપવાના, પહેરવા જેવા દૈત્યોનો સંહાર કરવાનો એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા. નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો માતા. અરે બેટા, જો સમાધિની વાત કરતો હોય તો રહેવા,
કારણ કે સમાધિ તો અમારા જેવા વૃદ્ધોની હોય, માટે સમાધિની વાત ન કરો. અરે માતા, મારી સમાધિની વાત સાંભળી કદાચ તમને દુઃખ થતું હશે, પણ મારી સમાધિ એ તો મારા પિતાશ્રીને આપેલ વચન છે. તમે કદાચ નહીં જાણતા હો માં, પણ દ્વારિકામાં મારા પિતાશ્રીને વચનમાં મેં કહ્યું હતું કે આ મહામૃત્યુ લોકમાં તમારો પુત્ર બની મારે જે કાર્યો કરવાના એ સર્વ કાર્ય મારા પૂર્ણ થશે ને, એટલે એ જ ઘડીએ મારી સમાધિ લઈ મારા દેહને પંચમહાભૂતમાં વિલીન કરીશ. માતા, મારા સર્વ કાર્ય પૂર્ણ થયા, મારી અવધિ પણ પૂરી થવા આવી છે. માં, નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માતા, અરે બેટા, આજે કોનો પાત્રી તારી પાસે ભીખ માંગુ છું બેટા, તો સમાધિની વાત ન કર. માતા, તમે આવી જ રીતે રુદન કરશો તો હું સમાધિ કઈ રીતે લઈ શકું? માં, માટે છોડી દો, આ પુત્રનો મોહ છોડી દો. નગરમાંથી મજૂરો બોલાવો, વીરા વિરમને બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. માતા, ભલે બેટા, જો તું આ મહત પકડી રહ્યો છે તો હું વીરા વિરમને બોલું. એ જેવા માત્રો શ્રીના બોલાવ્યા વિરમને, આવજો તમને વીર રામને સંભાળ. માતા પિતાના ચરણોમાં વિરમદેવના પ્રણામ. અરે સુખી થાવ બેટા. અરે માતૃશ્રી, મધ્ય રાત્રિએ બોલાવવાનું કારણ? વીર રામદેવજી યાદ કરે છે. અરે વીરા, અત્યારે બોલાવવાનું કારણ? અરે વીરા, તમને તો બીજું શું કહું, કારણ તમે તો જ્ઞાની પુરુષ છો. વીરા, આ મૃત્યુ લોકમાં આ મનુષ્ય દેહ જે મારે કાર્યો કરવાના એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા. જે ભક્તિના ફળ આપવાના, ભેરવા જેવા દૈત્યનો સંહાર કરવાનો એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા. વીરા, નગરમાંથી મજૂરો બોલાવો, મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, અરે વીરા રામદેવ, આપ શું કહે છે? સમાધિ આપની ન હોય, સમાધિ તો માતા પિતાની હોય. અરે વીરા વિરમ, આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી બોલતો હોય ને તો સમજી શકાય, પણ વીરા યાદ તો કરો, તમારા બળિયા અવતારને યાદ કરો, તમારા એ શેષા અવતારને. શેષા અવતારમાં આ સમસ્ત પૃથ્વીનો ભાર એ તમારા શિરે છે. એ ભારને હળવો કરવા તો વીરા આપણે અવતાર ધારણ કર્યો છે. એ સર્વ કાર્ય મારા પૂર્ણ થયા, મારી અવધિ પણ પૂરી થવા આવી છે. વીરા, નગરમાંથી મજૂરો બોલાવો, રામા સરોવર પાડે મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, જો રામદેવ આપ હટ જ કરે છે તો નગરમાંથી મજૂરને બોલાવું. એ જીવા વિરમદેવ ના બોલાવ્યા મજૂર, આવજો આવજો રામા સરોવર પારે. અરે વિરમદેવભાઈ, રામા સરોવર પાડે અમારા શું કામ પડ્યા? વીર રામદેવ સમાધિ લે છે, માટે સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે વિરમદેવભાઈ, જો રામદેવ પીર સમાધિ લેતા હોય એ તો રણુજાની રયત માટે ઘણી દુઃખની વાત કહેવાય, પણ આજ તમારી આજ્ઞા છે માટે સમાધિ ખોદવાનું ચાલુ કરું છું. સમાધિ ખોદાઈ રામા સરોવર પાડે, સમાધિ ખોદાઈ રામા સરોવર પાડે, સમાધિ ખોદાઈ. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો શંખ ઝાલરની નોબત વગાડાવો, જેથી કરી મારી બેન ડાલીને ખબર પડે એનો વીર રામદેવ સમાધિમાં જઈ રહ્યો છે. અરે આસુ, શંખ ઝાલર અને નોબતનો અવાજ આવે છે.
તો નક્કી મારો વીરો સમાધિ લે છે. તો લાવ મને જવા દે. આજે બેની રે એ દિલાસા તમને મોકલે રે જી. અને વીરા સમાધિ આજે અમારી ખોદા કોઈ રોકી લો મારા વીરને રેજી. હે બીજા વીરા આ સમાધિ અમારી છે. અરે ડાલીભાઈ, તમે એવું કઈ રીતે કહી શકો કે આ સમાધિ એ તમારી છે? હા વીરા, આ સમાધિની અંદર આટી દોરો અને કાસકી મળે તો માંજો સમાધિ ડાલીબાઈની છે વીરા. અવશ્ય ડાલીભાઈ. મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે પ્રભુ, ડાલીબાઈ કહે છે તે સત્ય છે. અંદરથી આટી દોરો અને કાસકી મળ્યા છે. ધન્ય છે ડાલીભાઈ, તમારી ભક્તિને હજારો વાર ધન્ય છે. તમારા કહેવા પ્રમાણે સમાધિ ખોદતા આટી દોરો અને કાસકી મળ્યા છે. તો ડાલીભાઈ, હવે તમે જ કહો કે અમારી સમાધિ ક્યાં હશે અને તેનું શું પ્રમાણ હશે? હા વીરા, મારી સમાધિથી 10 હાથ દૂર તમારી સમાધિ ખોદજો. અંદરથી પીળું પીતાંબર અને ચાખડા નીકળે તો માંજો સમાધિ બાબા રામદેવ પીરની છે વીરા. અવશ્ય ડાલીભાઈ, હવે તમે સુખેથી સમાધિએ સીધાવો. હરિઓમ હરિઓમ બાલક નિરંજન. 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 અલગ નિરંજન અલગ નિરંજન. બાલક નિરંજન બાલક નિરંજન. હરિઓમ હરિઓમ બાલક નિરંજન. હરિઓમ હરિઓમ બાલક નિરંજન. હા વીરા, હું પણ સમાધિમાં સીધાવું છું. આપ પણ સડકની વાટે સીધાવજો અને એ સમયા કરવા ડાલીબાઈને બોલો. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદવાનું શરૂ કરો. અરે પ્રભુ, અંદરથી પીળું પીતાંબર અને ચાખડા મળ્યા છે. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદાઈને તૈયાર થઈ ગઈ હોય તો મારી અવધિ પણ પૂરી થવા આવી છે. આપ સર્વે નગરજનો મને પ્રેમથી વિદાયો આપો. અરે પ્રભુ, સમાધિની રજા આપતા જીવ તો હાલતો નથી, પણ આજ તમારા પિતાના વચનને ખાતર કેવું પડે છે કે ખુશીથી આપની સમાધિએ સીધાવો. પણ રોયા રોયા પશુને પંખીડા અને આ રોઈ ઉઠી આખી વનરા. પણ વસમી વિરાયું મારા રામની આરજી નો સેવા રોકી લ્યો રામા પીરને શાંત થઈ જાઓ ભાભી. હૃદય છોડી દો. તમે તો સંત છો. સંતને સંસારની માયા ન હોય બાટી. મારી રે લાવે રે વીણી ફૂલણા રે.
ફૂલડામાં એવી સુગંધ ના હોય. રોકી લ્યો મારા નાથને. શાંતિ જાઓ ભાટી. આ મૃત્યુ લોકનો સામાન્ય માનવી રુદન કરતો હોય ને તો સમજી શકાય, પણ તમે તો સંત છો. હું સમાધિમાં જાઉં ને ભાટી. એ તો મારા પિતાશ્રીનું વચન છે. મને પ્રેમથી વિદાયું આપો ભાટી. ત્રણ ભાવ સુધી મેં તમારી સેવા કરી છે મારા નાથ. આ ત્રણ ભાવની અંદર જો પામર હરજીના કભીથી જીવતી કઈ ભૂલ થઈ હોય તો એની માફી માંગે પ્રભુ, માફી માંગે. નહીં ભાટી. એવો હટે રે રૂએ રે સાત વાણીઓ રે. અને ચોરો રૂએ એવો સંતને સમાજ એવા રોકી લ્યો મારા નાથને. હવેના યુગે કહ્યું આવે છે મારા નાથ. આ પામર હરજીનો જીવ એ કળિયુગને સહન નહીં કરે પ્રભુ. માટે નિજિયા ધર્મનો પંથ દેખાડો પ્રભુ, નિજિયા ધર્મનો પંથ દેખાડો. હા ભાટી. નિજે આ ધર્મ એ તો આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે ભાટી. જો નિજે આ ધર્મની વાત કરું ને તો પહેલા યુગમાં રાજા પ્રહલાદે આ નિજે આ ધર્મની સ્થાપના કરી. સતી વિદ્યાવતી નારે એ અલખને સાચા મોતીડે વધાવ્યા. બીજા યુગમાં રાજા હરિશ્ચંદ્રએ અલખના પાઠ માંડ્યા. સતી તારામતી નારે એ અલખને સાચા મોતીડે વધાવ્યા. ત્રીજા યુગમાં રાજા યુધિષ્ઠિરે આ નિજિયા ધર્મની સ્થાપના કરી. સતી દ્રૌપદી નારે એ અલખને સાચા મોતીડે વધાવ્યા. ચોથા યુગમાં રાજા બલિએ અલખના પાઠ માંડ્યા, પણ અલખ હાજર ન રહ્યા. ત્યારે સમજાયું કે આ કળિયુગનો પ્રભાવ છે, માટે કળિયુગમાં કોઈ સત્યનું પ્રમાણ માનશો નહીં, કારણ તે પ્રમાણ મળશે નહીં. માટે અમારા ગયા બાદ ભૂલિયાને રસ્તો બતાવજો. આ નવખંડ ધરતીમાં ભક્તિની ધજા ફરકાવજો. પરમ કૃપાળુ પરમાત્માએ એટલા માટે તો તમને મોકલ્યા છે ભાટી. અરે પ્રભુ, અમને આમના ધોળા મેલીને હેલા જશો મારા નાથ, તો પછી અમારું શું થશે પ્રભુ, અમારું શું થશે? અમને નો ધારા એ મેલીને નામ એ ઝાવરે હો રામા વશમી વિદાયું લાગે દોયલી. ઓ રામા વશમી વિદાયું લાગે દોયલી. રોયા રે પશુને રોયા પંખીડા. ઓ રામા રોયા રે પશુને રોયા પંખીડા.
રોઈ ઉઠી આખી આવન રાઈ રે હો રામા રોઈ ઉઠી આખી આવન રાઈ રે હો રામા વશમી વિદાયું રાગે દોયલી હો રામા વશમી વિદાયું લાગે દોયલી પિતાને રૂએ માવડી ઓ રામા વેરે પિતાને રૂએ માવડી લે છે કાઈ બાંધવને બહેન રે હો રામા રૂએ છે કાઈ બાંધવને બહેન રે વશમી વિદાયું રાગ દોયલી હો રામા વશમી વિદાયું લાગે દોયલી અરે પ્રભુ તો મને એક વચન આપો પ્રભુ મને એક વચન આપો માંગી લ્યો ભાટી એક નહીં અનેક વચન માંગો ભાટી હરિના ચરણમાં હરજી બોલ્યા હો રામા હરિના ચરણમાં હરજી બોલ્યા તેજો અમને તમ ચરણોમાં વાસ રે હો રામા તેજો અમને તમારા ચરણોમાં વાસ રે વશમી વિદાયું લાગે દોયલી હો રામા વશમી વિદાયું લાગે અરે ભાટી હું તમને મારી અમર ભક્તિનું વરદાન આપું છું અને બીજું વરદાન એ આપું છું કે જ્યાં મારો ફોટો હશે ને ત્યાં તમારો અવશ્ય ફોટો હશે ભાટી. ભલે પ્રભુ. અરે બેની, તું શા માટે રુદન કરીશ બેની? તારે તો આજ હરખાવું જોઈ, કારણ તારા આ વીરને લેવા તો સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે બેની. મને પ્રેમથી વિદાયો આપો બેની. નહીં વીરા, સમાધિની રજા તો હું કોઈ કાળે નહીં આપું વીરા. અરે વીરા, જો તું સમાધિ લઈ લઈશ તો આ બેન સગુણાનો આધારે કોણ રહેશે વીરા? અરે બેની, હું સમાધિમાં જાઉં એટલે શું કાયમને માટે ચાલ્યો જઈશ બેની? તને જ્યારે મારી જરૂર પડે ને મને યાદ કરજે. હું અંતર દીક્ષથી હાજર રહી તારા બધા જ કામ કરીશ બેની. મને પ્રેમથી વિદાયું આપો બેની. હું સમાધિમાં જાઉં ને એ તો પિતાશ્રીનું વચન છે. મને પ્રેમથી વિદાયું આપી દે બેની. પણ સમાધિની રજા આપતા અરે રે મારું હૈયું ના રહે હાથ. પણ વસમી એ વિદાયું એ વીરની. અરે રે અબેની તીનો સેવાય. અરે વીરા, તને યાદ છે વીરા, હું તારા લગ્નમાં આવતી હતી. મારા સાસુએ મેળા માર્યા હતા તે તારા ભાણજને સજીવન કર્યો તો વીરા. એ દિવસ મને યાદ આવે છે વીરા, એ દિવસ મને યાદ આવે છે. શાંત થઈ જા બેની, રુદન છોડી દે બેન. શા માટે એવા દુઃખના દિવસને યાદ કરીશ?
જે દિવસો હતા એ પૂર્ણ થયા. આ તારો લાલો તારી પાસે છે, તારો વીર તારી સમક્ષ ઊભો છે બેની. મારી સમાધિ એ સનાતન સત્ય છે. આ સંસારની કોઈ તાકાત તારા વીરની સમાધિને નહીં રોકી શકે બેની. મને પ્રેમથી વિદાયું આપો. આ સ્વર્ગમાં દેવતાઓ મારી રાહ જુએ છે બેની. પણ માતા પિતાના બોલ પાડવા હરે રે તે ધર્યો યા રામ અવતાર. પણ વસમી એ વિદાયું એ પરલોકની હરે રે આ બેની તીનો સેવાય હે વીરા તને કેમ રે આપું વિદાય રે એ મળી ના જાયા રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી એવે રૂવે રે રુદિયોને રૂવે તારી બેનડી. શાંત થઈ જા બેની. રુદન છોડી દે બેની. આવા સમાધિના મંગળ પ્રસંગે આવો રુદન શા માટે બેની? બેની, તારા મોઢે આવા આડા અવળા વેણ એ તને ન શુભે મારી બેન. બેની તું તો બોલો માં આવા આડા અવળા વેણા રે મારી બેનડી. વીરો રે હે મારે તારી આવશે આવ વીરો રે હે મારે તારી આવશે રે. ₹100 રામ ભરોસે આવે છે. વીરાતે તો માતા રે પિતાના પેલ પાડ્યા. વીરા તું તો લેજે રે તારી બેનીની સંભાળ રે એ મળી ના જાયા રૂવે રે રુદિયે રે રૂવે તારી બેનડી. આવો રૂવે રે રુદિયે રે રૂવે તારી બેનડી. અરે મારી ઓછા બોલી બેન. આ સંસાર પણ જાણે છે બેની કે રામદેવે તો એના દુશ્મનોને પણ માફ કર્યા, જ્યારે તું તો મારી સગોદર ને તું પણ ક્યાં નથી જાણતી બેની કે તારા વીરે તારા કેવા કામ કર્યા છે બેની. બેની મેં તો બાણેજ ને સજીવન કોર્યો, એની તારા વગડે પુર્યાતા અમે વસ્ત્ર રે મારી બેનડી. વીરો રે વારે તારી આવશે આવ વીરો રે એ વારે તારી આવશે. વીરા તારા લીલા રે એને જાને ફરકાવજે.
વીરા તારી ધોડી રે એ ધજાના તેજે પ્રમાણ રે એ મડીના જાયા રૂવે રે રુદિયે રૂવે તારી બેનડી આવો રૂવે રે રુદિયે રૂવે તારી બેની અમે લીલા રે ને જાને ફરકાવશો બેની અમે દોડી રે ધજાના દેશો પ્રમાણ રે મારી બેનડી ઉપને ભુવાને વેલાયાવશો. અરે બેટી, તારા કાળજા ઉપર પથ્થરો મૂકી દે બેની, તારા વીરની મમતા છોડી દે, મને પ્રેમથી વિદાયું આપો. વૈકુંઠમાં દેવતાઓ મારી રાહ જુએ છે બેની. અરે નહીં વીરા, સમાધિની રજા હું કોઈ ખાડે નહીં આપું વીરા, કોઈ ખાડે નહીં આપું. અરે બેની, આ જગતની અંદર કોઈ માસી તો કોઈ ઘટ માસી, કોઈના વર્ષ 5-25 તો કોઈ 50, કોઈના થાય 60-70 તો કોઈના થાય 80. આ જગતની અંદર જે આવ્યું ને એ અવશ્ય જવાનો, અહીં નથી રહેવાનો કોઈ બેસી. બેની, મારા ભાણેજને જ્યારે મેં સજીવન કર્યું ત્યારે તમે એક વચન આપ્યું છે, એ વચન મારું અમાનત છે. એ વચનમાં આજે રામદેવને સમાધિની રજા જોઈ છે બેની. નહીં વીરા, અરે જો હું જાણતી હોત કે વચનમાં આપ સમાધિની રજા માંગશો વીરા, તો હું તમારા ભાણેજને સ્વર્ગે સીધા દેત વીરા. પણ તમને વચન ના આપે તો વીરા, તમને વચન ના આપે. અરે બેની, આવા કઠોર શબ્દ બોલી તારા માયલાને શા માટે દુખી કરેશ બેની? હું સમાધિમાં જાઉં ને બેન, એ તો આપણા પિતાશ્રીનું વચન છે. પિતાશ્રીના વચનની ખાતર મને પ્રેમથી વિદાયો આપી દે બેની. અરે વીરા, આ જગતની અંદર માં બેન દીકરીની લાજ લૂંટાતી હોય ને વીરા, તો તું તેની વાર કરજે હો વીરા. હા બેની, આ જગતની માં બેન દીકરીને આ રામદેવ એક વચન આપે છે, મારા લીલા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, સાચા હૃદયથી મને યાદ કરજો. તમારું ગમે તેવું સંકટ હશે ને હું પલવારમાં દૂર કરીશ. હવે તો પ્રેમથી વિદાયો આપી દે બેની. હા વીરા, પિતાજીના વચન ખાतिर કહેવું પડે છે વીરા. આપ આપની સમાધિએ સીધાઓ વીરા. માતા, બેન સગુણા તો હજુ નાની છે માં. આપ તો બધું જાણો છો, આપ તો મને પ્રેમથી વિદાયો આપી દો માતા. નહીં બેટા નહીં, સમાધિની રજા તો હું તને કોઈ કાળે નહીં આપું. પણ રોકાઈ જા તું મારા દીકરા, અને આવા કરવાન બોલતું એ પણ આજ માતા તારી તને વિનવે. અરે રે હવે પાછો વળી જા મારા લાલ. અરે બેટા, જો તું આમ ચાલ્યો જાય તો તારો માત પિતાનો આધાર કોઈ નહીં. શાંત થઈ જાઓ માતા, રુદન છોડી દો માં. કાળ એ તો સંસારનું ચક્ર છે, એ સંસારના ચક્રને ચાલવા દે માં. આ સંસારમાં પ્રભુ શ્રી રામ અને કૃષ્ણ જેવા ગયા ને માં, તો પણ આ સંસાર ચાલે છે માં. માતા,
તારા પુત્રનો મોહ છોડી દે, આવો કાળો કલ્પાંત છોડી દે માં. મને પ્રેમથી વિદાયું આપો. વૈકુંઠમાં દેવતાઓ મારી રાહ જુએ છે માતા. પણ નાનપણમાં બારણા ઝુલાવતી અને આતે તને કેમ જવા દઉં, પણ આજ પરણા ન ઝૂલનારા હાલ્યા જાવો. અરે રે મારે નથી કોઈનો આધાર. અરે બેટા, જે દિવસે તારું પ્રાગટ્ય થયું તે દિવસે મને થયું મારો કનૈયો પધાર્યો, મારો ગાદીનો વારસદાર પધાર્યો. અને બેટા, જો તું આ સમાધિની વાત કરતો હોય તો એવી કઈ માં ભાગણી હોય બેટા કે ના દીકરાને જવા. નહીં માતા, માતા તારા ઉના ઉના આહુણા આજ રામદેના કાળજાને પણ પીગળી નાખે છે માતા. માતા, આ જગતનો એક પણ જીવ માના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. માં રાજાની હોય તોય ભલે કે રંકની હોય તોય ભલે, માનો પ્રેમ જ નિરાલો છે માં. આ જગત તો એમ કહે માં કે પરબ્રહ્મ પરમાત્માનો અવતાર અસુરોને હણવા થાય, પણ માતા તારો પુત્ર તો એમ કહે કે તારા જેવી હેતાળ માના ખોડા ખૂંદવા આવે છે. માતા, મારો સમય પૂરો થયો, પણ તારા પ્રેમને ક્યારે નહીં ભૂલી શકું માં. ને કોઈ તો ત્યાં સુધી કહ્યું છે માતા, હે આવા મીઠા હે મધુ ને મીઠા મેહુલાર લોલ, એથી મીઠી છે મારી માત રે, ધનની જોડ સકી નહીં મળે રે લોલ. માતા, આ ચાતુર્માસની વાદળી 4 જ મહિના વર્ષે માં, પણ તારા જેવી હેતાળ માનો પ્રેમ એ અપાર વર્ષી રહ્યો છે માં. તારા કાળજા ઉપર ભઠ્ઠું મૂકી દે માં. માતા, યાદ તો કરો એ ત્રેતા યુગના ઇતિહાસને. અયોધ્યાના રાજા દશરથ, એમના 2 પુત્ર પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ. જ્યારે ભરતને અયોધ્યાની રાજ્ય ગાદી. માતા, એ પ્રભુ શ્રી રામનો વનવાસ માં કૌશલ્યાએ જોયો હશે માં. જો એ કૌશલ્યાએ ધાર્યું હોત ને માં તો રામના વનવાસને કદાચ રોકી પણ શકે, પણ કૌશલ્યાએ એવું નથી કર્યું. કારણ એમને એમના પતિનું વચન વહાલું હતું, નહીં કે પુત્રનો મોહ. આજે એ જ વાત તો હું માં તમને સમજાવવા માંગુ છું. તમે કહેશો ને બેટા રામદે તું રોકાઈ જા, તો હું રોકાઈ પણ જઈશ, પણ નહીં નહીં, મારી આ જનની એવું કદાપી નહીં કરે. માતા, તમે પત્ની તરીકે તમારી ફરજને પૂરી કરો, પુત્ર તરીકે મારી ફરજ પૂરી કરવા દે માં. મને પ્રેમથી વિદાયું આપો. હું સમાધિમાં જાઉં ને માં, એ તો મારા પિતાશ્રીનું વચન છે. પિતાશ્રીના વચનને ખાતર મને પ્રેમથી વિદાયું આપી દે માં. ભલે બેટા, આ તારા પિતાશ્રીના વચનને ખાતર કેવું પડે બેટા. જા ખુશીથી તારી સમાધિ સીધાવ. અરે વિરાટ, આપ તો મને પ્રેમથી વિદાયું આપી દો વિરાટ. નહીં રામદેવ, સમાધિની રજા તો હું કોઈ કાળે નહીં આપું. અરે વિરાટ, અમારો એ જ વીર છે કે દ્વારિકામાં કહેતો હતો કે વિરાટ, હવે મારે આ મૃત્યુ લોકમાં અવતાર ધારણ નથી કરવો. અને આજ એ જ વીર
આ મૃત્યુ લોક છોડવાની ના પાડે છે? વીરા, તમે તો દેવ પુરુષ છો, તમે બધું જાણો છો વીરા. આપ તો મને પ્રેમથી વિદાયો આપી દો વીરા. નહીં રામદેવ, સાથે રમ્યા, સાથે જમ્યા, સાથે ઘોડીલાના દાવ ખેલવ્યા, સમાધિની રજા તો હું કોઈ કાળે નહીં આપું. અરે વીરા, હું સમાધિમાં જાઉં ને વીરા, એ તો આપણા પિતાશ્રીનું વચન છે. પિતાશ્રીના વચનને ખાતર મને પ્રેમથી વિદાયો આપી દો વીરા. આજ પિતાજીના વચનને ખાતર કેવું પડે છે, આપ આપની સમાધિએ ખુશીથી સીધાઓ. અરે વીરા, આપે ફરી પાછો મને ઋણી બનાવ્યો છે વીરા. અરે પિતાશ્રી, આજ પિતા અજમલ જેવા બાપની છાતી ગજ ગજ ફુલાવી જોઈ, કારણ એના પુત્રને લેવા સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે. આપ તો મને પ્રેમથી વિદાયો આપી દો પિતાશ્રી. નહીં બેટા, હું તને સમાધિની રજા તો નહીં જ આપું, કારણ કે તારા આવવાથી આજ મારું આંગણું કેવું પાવન થઈ ગયું. જો તું બેટા સમાધિ લઈ લઈશ તો મારું આંગણું સુનકાર થઈ જશે. હું તને સમાધિની રજા તો નહીં જ આપું. અરે પિતાશ્રી, તમે તો જ્ઞાની પુરુષ છો, તમે બધું જાણો છો કે જે આંગણામાં દ્વારિકાનો નાથ આવી રમી ગયો હોય એ આંગણું તો હંમેશા પાવન જ હોય અને પાવન જ રહેવાનું છે. પિતાશ્રી, તમે દ્વારિકામાં કહેતા હતા, અરે પ્રભુ, હજુ તો પુત્રનું વરદાન આપો અને સાથે સમાધિના વચને પણ બાંધો છો. હું બધું જાણતો હતો પિતાશ્રી કે આ મહામૃત્યુ લોકમાં મોટા મોટા ઋષિઓને પણ છોડતો નથી. પિતાશ્રી, યાદ કરો એ દ્વારિકાધીશના વચનને, યાદ કરો દ્વારિકાધીશના વિરાટ સ્વરૂપને. તમારો બધો જ મોહ મટી જશે. દ્વારિકામાં વચને બાંધ્યો અને છોડી હાલો મારા બાળ, પણ આ સમાધિની અવધું આવ્યું. હવે ભવમાં ફેરાનો થાય. બેટા, તે મને દ્વારકામાં વચને ન બાંધ્યો હોત ને તો આજ હું તને સમાધિની રજાનો આપે. પણ તારા પિતાને એના પ્રાણ કરતા પણ એનું વચન વાલું છે. આ વચનને ખાતર કહું છું, જા ખુશીથી સમાધિએ સીધાઓ બેટા, ખુશીથી સમાધિએ સીધાઓ. અરે પિતાશ્રી, તો હું પણ તમને એક વચન આપું છું કે દર અજવાળે બીજના મારા પાઠ પૂરજો, મારા લીલા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો. પાઠની પૂજાએ હું અંતર દીક્ષથી હાજર રહી બધાના કામ કરીશ. પિતાશ્રી, હવે જે વાત કરું તે ધ્યાનથી સાંભળો કે મારી સમાધિનો પડદો થયા બાદ કોઈ પણ દેવ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે પછી દેવોના દેવ મહાદેવ પણ આવે તો પણ મારી સમાધિનો પડદો ખોલતા નહીં, નહીતર એનું પરિણામ સારું નહીં હોય પિતાશ્રી. ભલે બેટા. અને હા પિતાશ્રી, મારી સમાધિમાં જે દ્વારિકામાં આપેલી એ 3 વસ્તુ, અભય અંચળો, રતન કટોરો અને વીર ગેડીઓ અમારી સમાધિમાં મૂકજો પિતાશ્રી. ભલે પ્રભુ. આજ તું કઈ કસોટી કરી રહ્યો છે મારા નાથ? માંડ કરી મારા બગીચામાં એક ફૂલ ખીલ્યું હતું તે પૂરનું છીનવવા તૈયાર થઈ ગયો. નહીં, આમાં કુદરતને દોષ દેવાનો ન હોય, એના ભાગ્ય ચેર થઈ ગયા હોય, એમાં કુદરતનો દોષ ન હોય. જુઓ સ્વામિનાથ, આજ આપણો લાલ આપણાથી અણગો થતો હોય. હું તો કોને કહું મારા નાથ, અણગો થયો મારો લાલ, યાદ અણગો થયો મારો લાલ. હું તો કોને કહું મારા નાથ, અણગો થયો મારો લાલ.
સુની તારા પિતા પણ સુના સુનો યા કંદાળિયા જે સુનો યા કંદાળ રુધિરે કમાયાથી રુધિરે કમાયાથી રામ રોજો રુધિરે કમાયાથી રામ રોજો તું છે મારો આધાર અરે ગોઠયો મારો લાલિયા અરે ગોઠયો અરે ગોતયો મારો લાલિયા જે અરે ગોતયો મારો એવી જાય તારી પત્ની લાગે કડવા તું બોલ્યા કડવા તું બોલ કરુણાનો સાગર કરુણાનો સાગર કૃપા કરો ને કરુણાનો સાગર કૃપા કરો ને માફ કરો ને મોરા અરે ગોઠયો મારો લાલિયા જે અરે ગોઠયો મારો એ લીલા ઘોડાની પ્રાર્થનાય કરતું ગણના દુભ્યને કરતું ગણના દો ઉપને ધુવાળે ઉપને ધુવાળે તમે આવજો ઉપને ધુવાળે તમે આવજો કરવા ભક્તો ના મારે જાવું વૈકુંઠ ધામ મારે જાવું વૈકુંઠ ધામ હરિઓમ હરિઓમ અલોક નિરંજન 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 અરે ચાલ, ઘણો સમય થયો, રણુજા ગયો નથી, તો રણુજા જઈ અને માસા અજમલને મળતો આવું અને વીર રામદેવના દર્શન કરતો આવું. અરે આ શું, રણુજાની અંદર પગ મૂકતા જ રણુજાની ખળખળ વહેતી નદીઓના નીર આજે સુકાયેલા જણાય છે. પશુ પક્ષીનો કલરવ સંભળાતો નથી. નક્કી કાંઈક અનર્થ થયું હોય તેવું લાગે છે. અરે આ શું, ધૂળની ડમરી ઉડે છે, ઘોડીલાના ડાબલાનો અવાજ સંભળાય છે. આ તો મારો વીર રામદેવ. અરે વીરા, અધીરો ન થા વીરા. અરે વીરા, અધીરો કેમ ન થાવ? રણુજાની અંદર પગ મૂકતા જ અમંગલ સમાચાર મળ્યા કે વીર રામદેવે તો સમાધિ લીધી. પરંતુ વીરા, તું તો મારી સમક્ષ ઉભો છે. અરે વીરા, આ મૃત્યુ લોકના માનવીની વાતોને જવા દ્યો ને. આમ તેમ બોલ્યા કરે, પણ હું તો તમારી સમક્ષ ઊભો છું ને વીરા. હા વીરા, તું મારી સમક્ષ ઉભો છે. અરે વીરા, આમ મારતા ઘોડે કઈ બાજુ? અરે વીરા, મારતા ઘોડે હું રણુજા તરફ જ આવતો હતો. હા વીરા, જો રણુજા આવો છો તો 4-5 દિવસ રોકાજો. કહુંબા પાણીની મોજું માણસો. વીરા, રણુજા જાવ છો તો અમુક નિશાનીઓ સાથે લેતા જાઓ. આ અભય અંચડો પિતા અજમલને આપજો, રતન કટોરો માં મિનળને આપજો, અને વીર ગેડીઓ વીરા વિરમને આપજો. રણુજા જઈ મારા જાજા જુહાર કેજો. ભલે વીરા, બીજો કાંઈ હુકમ હોય તો મારા શિરે ધરું છું. અરે વીરા, રણુજા જઈ તમારા મનમાં જો કોઈ સંશય ઉદ્ભવે
તો મનમાં પ્રભુનું નામ લેજો, પણ તમારા હાથે કાંઈ અનર્થ ન થાય તેનું ધ્યાન રાખજો. ભલે વીરા. માસા અજમલને હરભુજીના પ્રણામ. અરે સુખી થા બેટા. અરે માસા, તમારું આંગણું આ સુનકાર કેમ જણાય છે? અરે બેટા, સુનકાર નો હોય તો શું, રામદેવે સમાધિ લઈ લીધી. શું કહ્યું? રામદેવે સમાધિ લીધી? રામદેવે સમાધિ લીધી એને તો 3.5 દિવસ થઈ ગયા. નહીં નહીં, તમે મારા મોઢાની વાત તો નહીં માનો, પરંતુ જુઓ, હું ને રામદેવ 5 પીપળે મળ્યા ત્યારે મને આ 3 નિશાની આપી. શું આ બધું ખોટું હશે? અરે હરભુજી, આ શું કહેવાય? જ્યારે રામદેવે સમાધિ લીધી ત્યારે મારા હાથે જ મેં આ મૂકી હતી, તો આ ચમત્કાર બન્યો કેવી રીતે? અરે માસા, તો આ રહસ્ય જાણવા મારે આ સમાધિનો પડદો ખોલવો પડશે. નહીં બેટા, તેમ છતાં પણ હું તને સમાધિ ખોલવાની રજા તો નહીં આપું. કારણ કે રામદેવે કહ્યું હતું કે દેવોના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિ ખોલશો નહીં, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. નહીં માસા, આ રહસ્ય જાણવા મારે આ સમાધિનો પડદો ખોલવો જ પડશે. અરે તુરાઓ, તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે. જાઓ, હું તમને શ્રાપ આપું છું કે હવે તમારા કુળમાં કોઈ દેવ પુરુષ અવતાર ધારણ નહીં કરે. માફ કરો પ્રભુ, અમને માફ કરો. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો પિતા પેલા પુત્રનું મૃત્યુ ન થવા દેત. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો પેઢી દર પેઢી તમારા કુળમાં પીર તરીકે અવતાર ધારણ કરત. પણ હવે જાઓ, મારા લીલા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, પાઠની પૂજાએ અંતરદિક્ષથી હાજર રહી હું ભક્તોના કામ અવશ્ય કરીશ. બોલો રામા પીરની જય. હેલો મારો સાંભળો ને રણુજાના રાય. હુકમ કરો તો પીર જાત્રા થાય. મારો હેલો સાંભળો હો જી. બોલો રામા પીરની જય. વીરા વિરમ દેવની જય. 33 કરોડ દેવની જય. કુળદેવી માતની જય. 12 બીજના ધણીની જય. સનાતન ધર્મની જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર